તો મહેસાણા જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મહેસાણા સિટી, વડનગર, ઊંઝા સહિતના ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો। આ સ્થિતિના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ થતાં ખેડૂતોના ઊભા પાક અને વાવેતરને ફાયદો થયો છે। તો મહેસાણાના વડનગર અને ઊંઝામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ બધાની વચ્ચે અત્યારે હાલ તો વરસાદી માહોલ જામ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણાના વડનગર અને ઊંઝામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસતા વરસાદની વચ્ચે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતાની સાથે અનેક રસ્તા ઉપર પાણી પણ ભરાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ બધાની વચ્ચે જનજીવન પણ થોડું અસર પામેલું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે શાળાએ જતા બાળકોને હાલાકી પડી હતી, તો નોકરી ધંધા જવાના સમયે પણ વરસાદ પડતા તે લોકો પણ અટવાયા હોવાનું માલુમ પડી રહ્યું છે। તો આ બધાની વચ્ચે જ્યારે હવે મેઘરાજા મહેરબાન બની રહ્યા છે, ત્યારે ખેડૂતો રૂપે આ જે વરસાદ છે ખેડૂતો માટે તે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે। તો મહેસાણામાં પણ આજે વહેલી સવારથી વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। મહેસાણાના વડનગર અને ઊંઝામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસતા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ રહી હતી। આ સાથે જ સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ ચોમાસું બરાબર જામ્યું છે। અલગ અલગ તાલુકાઓ અને જિલ્લાઓમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં કેટલીક જગ્યાઓ માટે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ શું વિગતો? જો સર, હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં જે ભારે બફારો હતો તે વચ્ચે આજે મોડી રાતથી ધીમી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારે અતિ ભારે વરસાદ થઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે। ધીમી ધીમી ધારે મંદ ગતિએ પણ વરસાદ સારો વરસતા ખેડૂતોમાં અત્યારે હાલ ખુશીની લહેર વરસી રહી છે। ખેડૂતો અત્યારે હાલ થોડા પ્રશ્નાર્થમાં આવ્યા હતા કે કારણ કે જે ખેતી માટે જે વાવણી લાયક વરસાદ થવો જોઈએ તે પહેલો વરસાદ પડ્યા બાદ વરસાદ ન વરસ્યો હતો। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અંદાજે 2 ઇંચ કરતા પણ વધુ વરસાદ અત્યારે હાલ ખાબકી ચૂક્યો છે, જે જોતા આવનારા સમયમાં ખેડૂતોને માટે એક સારા વરસાદની મહેર અત્યારે હાલ જોવા મળી રહી છે। સ્થાનિકોમાં જે ગરમીનો પ્રકોપ તેમાં રાહત મળશે તેવું કહીએ તો નવાઈ નથી। જી આભાર સંકેત, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।